આમ આદમી પાર્ટી તરફ મુસ્લિમ સમાજનો કોઈ ઝુકાવ જવાનો નથી। મુસ્લિમ સમાજ સારી રીતે જાણે છે કે આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એક સિક્કાની બે બાજુ છે। કેજરીવાલ ક્યારે પણ મુસ્લિમ સમાજ વિશે કે એની સમસ્યા વિશે આજ સુધી બોલ્યા નથી। જ્યારે પણ અહીંયા બિલ્કિસ બાનુની ઘટના થઈ, દિલ્હીમાં રાયટ્સ થયા, સીએ એનઆરસીનું આંદોલન થયું, અહીંયા સુધી કે જ્યારે કોરોના થયું, કોરોના સમયની અંદર નિઝામુદ્દીન મરકઝ દિલ્હીની અંદર જે તબલીગ જમાતનું મરકઝ છે એની પર સીલ લગાડવાનું કામ અને એમના જે આગેવાનો છે એમને જેલમાં નાખવાનું કામ કેજરીવાલે કર્યું હતું। એટલે કોઈ જગ્યા પણ કેજરીવાલ સહાનુભૂતિપૂર્વક મુસ્લિમ સમાજના પ્રશ્નોને ઉપાડવા માટે આવ્યા નથી। એટલે આ ભ્રામક વાત છે। મુસ્લિમ સમાજ સારી પેટે જાણે છે કે જે કેજરીવાલ અને એમની પાર્ટી છે એમનો જન્મ જે છે રામલીલા મેદાનની અંદર આરએસએસના આંદોલન, જે અન્ના આંદોલન એ આરએસએસનું આંદોલન હતું, એ આંદોલનમાંથી એમનું જન્મ થયું છે। અને કેજરીવાલ તો પોતે કહે છે કે અમારી તો ગળથુતીમાં જનસંઘ છે। એટલે આરએસએસનો જ બીજો ભાગ છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસનો સીધો મુકાબલો નથી કરી શકતી અને જ્યાં એને લાગે કે કોંગ્રેસને અહીંયા ફાયદો થાય એમ છે એવી જગ્યાઓ આ પાર્ટીને આગળ મૂકીને એ કોંગ્રેસના મતોને તોડવાનો પ્રયાસ કરે છે। આપણે 2022ની ચૂંટણીઓમાં પણ જોયું કે આમ આદમી પાર્ટીએ માત્ર ને માત્ર કોંગ્રેસ પક્ષના જ મતો તોડી અને ભારતીય જનતા પાર્ટીને ફાયદો કરાવી આપ્યો છે।